હરિઓમ સંદેશ મિશનના ચાહક છે મારા મિત્ર જયેશ પટેલ. આજથી 15 વર્ષ પહેલાં મારે કબૂતરની ચણની જોડી ફેરવવા દરમિયાન ઓળખાણ થઈ. એ ઓળખાણ બહુ લાંબી ચાલી. લાંબી એટલે એવી કે જ્યારે અમે એને કહીએ કે અમારે ફલાણું કામ છે, ઢીકડું કામ છે, ત્યારે એ તન મન અને ધનથી મદદ કરે. અને આજે અમારો હરિઓમ સંદેશનો બ્લડ ડોનેશન કેમ્પ મોટા વરાછા વિસ્તારમાં નિલેશભાઈ ડેરીડોનના પાર્લરમાં હતો. એને અમે ફોન તો કર્યો જ નહોતો, માત્ર વોટ્સએપ અમારી ફોર્માલિટી પ્રમાણે એને જણાવેલું હતું કે ફલાણી જગ્યાએ અમારે બ્લડ ડોનેશન કેમ્પ છે. 11 વાગે એનો ફોન આવ્યો, ભરતભાઈ હું 2 વ્યક્તિને મોકલું છું બ્લડ દેવા. મેં તો સારું. પછી થોડી વાર પછી એનો ફોન આવ્યો કે મારે થોડું કામ છે. મેં તો થોડું કામ છે, આવતીકાલ ઉપર જવા દો, તમે આવો. એટલે એ પણ એના નિવાસસ્થાનેથી ઝડપથી નીકળ્યા. અને ઘણી વખત બને છે એવું કે આપણે હજારો માણસોને વોટ્સએપ કરીએ, હજારો માણસોને ફોન કરીએ, પણ તેઓ આવી નથી શકતા. એટલે આપણે એને કોઈ દોષ નથી દેતા, એ કેમ ન આવ્યો એનું મને જરાય ખોટું નથી લાગતું. પણ બને એવું કે પરમાત્માની ઈચ્છા વિના તમે એક ડગલું પણ ભરી ન શકો. અને તમારા નસીબમાં આજે બ્લડ રક્તદાન કરવાનું લખેલું હોય તો જ તમે રક્તદાન કરી શકો, બાકી તમારી કોઈ ત્રેવડ જ નથી. પછી ઘણી વખત આપણે એમ કહીએ કે ભાઈ આનાથી શું થાય સેવાના કાર્યથી? તો સેવાના કાર્યથી હજારો હાથીઓનું બળ આપણા પગમાં આવે. પછી બીજું શું થાય તો કે અસ્તિત્વ છે ને એ તમને બીજી રસ્તેથી દે. પછી હવે જયેશભાઈની આપણે વાત કરીએ એટલે મારા તો વિચારો છે કર્મના સિદ્ધાંત મુજબ કે પેલેસ્ટાઇન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલતું હોય અને જયેશભાઈ ત્યાં નેર ખોદવાનું કામ કરે ને તો એનું પેમેન્ટ ખોટી ન થાય, એનું આવી જ જાય. અને આપણા જેના પગ નથી ઉપડતા સેવાના કાર્યમાં, એ પોતાના એરિયામાં કરે ને તો એના પેમેન્ટ ખોટી થાય, એવું મારું માનવું છે. એટલે જયેશભાઈનું અત્યારે સરકારી કામ ચાલે છે અને કદાચ ભવિષ્યમાં ગમે એ કરે, પણ આજે જેણે રક્તદાન કરેલું છે તો એને અસ્તિત્વ આપવું જ પડે. એટલે આપવું પડે તો કઈ રીતે આપશે? તો બિઝનેસમાં નફો કરાવશે, છોકરા છે એને મદદ કરશે, સેવાના કામ કરતા હશે તો એને એ પણ સેવાના કામ કરશે, એનો ધંધો રોજગાર ચાલુ આવશે. આ બધા સાઇડ છે. એટલે નસીબમાં હોય તો થાય, બાકી થતું નથી. બાકી તમે ફોન કરો, વોટ્સએપ કરો તો ઘણાય તો એમ કહે છે કે આપણે ફોન કરીએ કે તમે આવો છો તો કે મારા પપ્પા તો દાદીને ઘરે ગયા છે. એટલે આ તો અમને જવાબો બધા યાદ છે કે આ તો ગોખેલા જવાબ છે કે આવા જવાબ તો અમને મળતા જ હોય છે. એટલે મને એનો કંઈ રંજાઈ નથી. આ બધા ખોટા બોલવાના પ્રકારો છે. એટલે હવે જયેશભાઈ છે એ હું તો કહું છું ઇઝરાયલ ને પેલેસ્ટાઇનની લડાઈ ચાલે છે, ત્યાં એ નેરના કામો કરે, પાઇપના કામો કરે અને એના પેમેન્ટ જ ખોટી ન થાય. ધન્યવાદ.